દુઃખ હોય ને દુઃખ એને દેવી મળે છે બાબા કે સુખ્યો હું તો નિદર ભરી નિદર્યો હું તો નિદર ભરી ને પેટ ભર્યા ના કામ સુખ્યો માણા સુખ્યાની વાત કરે દુખ્યો માણા દુખિયાની વાત કરે બાબા મિત્રો મટોડાની જગ્યાની માલપા મારા દાદા મગને કેવી ગરીબી કરી છે એ મિત્રો મારા બાપ મગને જેના હાસા હાડકાના બલિદાન દીધા હશે ને અને દેવીને 5 આંગળીના ટેરવે હવન હોમ કર્યો હોય ને તઈ મિત્રો આવી દેવીના દર્શન કરવા મળ્યા બાપા 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 મિત્રો આ જગ્યાની માલપા મટોડાની જગ્યાની માલપા મારા બાપ માલાનું જડતર બનાવેલું દેવીની એક ઝીણી 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 રતિની ગતિ મેળવી અને મારા બાપ માલાએ આ જગ્યાની માલપા જેનું જડતર બનાવ્યું બાપ મારો બાપ મગન મારો બાપ માલો દુખ્યો માળા કહેવાય જગતની માલપા કેવતની માલપા એવું કીધું છે ભાઈ અમારા વેરસીભાઈ સાથળિયા કહેતા કે વીતી હોય ને એ જેના માથે વીતી હોય ને એને ખબર પડે બાપા પર વીતીને શું ખબર પડે મારા બાપ મગન મારા બાપ માલા માથે અને આ જગ્યાની માલપા મારો બાપ ઠાવરો ઓહો મિત્રો દીવીની ઝીણી 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 રતી ગતિ મેળવી આ જગ્યાની માલપા જેની કંડી રૂપાઈ બાબા એ મિત્રો જેના પિયાળ પાયા લખાયા મારા બાપ ઠાવરાએ તે મિત્રો આવી દેવીના દર્શન કરવા મળ્યા બાપ દુઃખ વગરની દેવી મળે નહીં કસોટી વિનાનું ધર્મ મળે નહીં મારા વાલાના એ મારી નાય દુઃખ વગરની કાંઈ દેવી મળે નહીં કસોટી વિનાનું કાંઈ ધર્મ મળે નહીં બાબા કેવું ની માલબા કીધું છે કે ખાડા કાઢે તો હવ બે પણ મારા બાપ ભાંગળ મારા બાપ મગન મારા બાપ માલા મારા બાપ ઠાવરાનું ભાંગલ કાઢું કેવાનું 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 એક દિનના સમયે મારી પાવાની દેવી મારી માં હાડકભાઈ મારા દાદા રામજીની દેવી આવી મારા દાદા મગન મારા દાદા માલાના ગાડે બેહી અને ગરીબનો કળિયો રોપી મારા બાપ ઠાવરાએ એ કંડી રોપીને મિત્રો મિત્રો તઈ હારા ગાડે બેઠી મારી પાવાની દેવી હો મારા તરોવરના એ મારી મારું તરોવરનું ઝાડું મારી પાવાની દેવી મારી માં હાડક હોય મારા દાદા રામજીની દેવી હો આજ યાની માલપા મારા બાપ સગનિયાનો માસ કહેવાય મારી દેવી એ મટોડાની જગ્યાની માલપા મારા દાદા સગનનો માસ કહેવાય
દેવીનું બંધારણ, દેવીનું જળતર, મગર દાદાનું જળતર અને ઠાવરા દાદાની કંડી અને માલા દાદાનું જળતર કહેવાય બાબા. મિત્રો જેનું સુખ હોય ને સુખની માલપા સાહેબી સાંભળે. જ્યારે દખ પડે ને ત્યારે મારા બાપની દેવી સાંભળી જાય. ઓ મારા નાનાએ બસડા નો વિખાવા. એ મારી દેવી, મારી પાવાની દેવી, મારી માં અડક બોય મારી. આ તો તારા નાના નાના પાંખું બી નાના પારેવડા છે. એ મારી પાવાની દેવી આજનો માળો વિખાવા દેતી નહીં. અસડી હાલીવુડી સરોવરની પાળે બસડા મેલ્યા મેરામણની માં. એ અસડી હાલીવુડી આકાશની માલપા અને આ એના બસડા મારા બાપ મગન મારા બાપ માલા મારા બાપ ઠાવરાની વસ્તી કહેવાય મિત્રો. અને મારી માં લાસુએ કેવા રતન કર્યા છે. તમારી પાવાની દેવી આવી ઉભી મારા હિરિયા. મિત્રો બરોબર જેમ કે નવ નોરતાના દી આવ્યા, નવ નોરતાના દી આવ્યા ત્યારે બેનો દીકરીઓને ઘણી ઓફ હોય કે આપણે માતાજીનો ગરબો લાવી અને નવો નવો દાડા ગામની માલિપા મારી દેવીનો ગરબો લઈ માથે લઈ અને ગામની માલિપા હતા મારે બાબા. એવા સમયની માલિપા જેમ જેમ પેલાની યુગની માલિપા કહેવાય બાબા. એ ખોબલો ઝાલ લઈ અને કુંભારના વાડાની માલિપા જાય, કુંભારના વાડાની માલિપા જાય, કુંભારને વાત કરે કે ભાઈ કુંભાર, ઓહો જે આવો ટપોરો માર્યો કે ભાઈ મારે ગરબો લેવો છે. જ્યારે હામું જોવે ને ત્યારે કુંભાર કે બેન આ તારી જાય રહી ને એ મારા ગધેડા પણ ના ખાય. ઓહો મિત્રો આવું મેણું માર્યું ને ત્યારે જાર જગોતરી માને મેણું લાગી ગયું. કુંભારે એવી વાત કરી કે તારી જાય રે ને મારા ગધેડા પણ ના થાય. તારે જાર જગોતરી માને મેણું લાગ્યું બાબો. ઓઠીભાઈ એવા સમયની માલિપા દિલીપભાઈ જાર જગોતરી માએ કેવું તપ કર્યું છે. બે હાથ જોડી અને એક પગે એવું તપ કર્યું બાબા. તારા આકાશની માલિપા બ્રહ્મલોક ડોલવા માંડ્યો.
લોકની માલપા ઇન્દ્રાસન ડોલવા માંડ્યું. બધા દેવતા વિચારમાં પડી જાય કે આવું ઘોર તપ કોને કર્યું બાબા. જ્યાં જાર જોગત્રી માએ ઘોર તપ કર્યું ને ત્યારે 33 કોટી દેવતા ભેગા મળે આવ્યા બાબા. જ્યાં ઘોર તપ કર્યું 33 કોટી દેવતા ભેગા થયા. ત્યારે જાર જગોત્રી માને પૂછ્યું કે એવા તને શું દુઃખ પડ્યા બાબા. જ્યાં એવી વાતો કરે કે મારું અપમાન થયું, હું માણા માલ ઢોર જેના પગમાં ખીચાવા લાગી બાબા. એ મને આજ એનું મેળું લાગ્યું. ધરતીમાં કોઈ મારું ધણી નહીં, હું માલ ઢોર માણાના પગમાં ખીચાવા લાગી બાબા. આજે એનું મને મેળું લાગ્યું બાબા. 33 કોટી દેવતાએ વિચારા વચન આપ્યું કે માઈન જાય જગોત્રી આજ માઈન. ઓહો 33 કોટી દેવતા વિચારમાં પડી જાય કે જાર જગોત્રી શું માંગશે બાબા. એવા સમયની માલમાં જાર જોગત્રી માતાએ વચન માંગ્યું કે ભગવાન જો કદાચ તમે આપે સ્વયં પ્રગટ થયા હોય ને તો કે હું એક વચન માંગુ બાપ. 33 કોટી દેવતા વિચારમાં પડી છે કે જાર જોગત્રી શું વિચાર માંગશે. ત્યારે જાર જોગત્રી માએ જવાબ કર્યો કે ધરતી લોકની માલિકા એક વરસાદનું ફોરું ના પડવું જોઈએ. ઓહો આહાકાર મચી જવા. જગોત્રી માએ કેવું તપ કરી, કેવું વચન માંગ્યું કે ધરતી લોકની માલિકા એક વરસાદનું ફોરું ના પડવું પડે અને હાથ દબાવી કાળ લખાઈ ગયો. જો ભગવાન તમે મને વચન આપ્યું હોય ને તો આ મેં જાર જગોત્રીએ માંગ્યું. 33 કોટી દેવતા વિચારમાં પડી ગયા. ઓ રેવા દે બાપ. પણ આ ભગવાન પોતે સ્વયં બોલેલા. જાર જગોત્રી માએ જ્યાં એવું લખાણ લખાયું તાંબા પિત્તળના લેખ લખી નાખ્યા. હો ત્યારે મારી પાવાની દેવી હાજર નહીં મિત્રો. એ બધા દેવતાને આમંત્રણ આપ્યું. મારી પાવાની દેવી મોડી પડી ગઈ. ઓ મારી પાવાની દેવી પારગરી મારા બાપ હિરિયા લાસુની દેવી. ધીરે ડગલા ભરતી પાવાની દેવી 33 કોટી પાસે આવ્યો. આયા તો તાંબા પિત્તળના લેખ લખી ગયા અને મારી પાવાની દેવી વાત કરે કે બાપ સાંભળો મારી પાવાની દેવીની વાતો સાંભળો. કે એક દિના સમયે પૃથ્વી લોકની માલિકા મારો હિરિયો, ઓહ મારો હિરિયો એકલવાયું ઝાડું કે ભાઈ બાપ એના પાયે રાવળું બાવળું ધન છે અને હાથ દુકાળી કાળ લખાઈ જાય.
ભગવાનને પણ વિચાર થયો, બધા દેવતાઓ વિચારમાં પડી ગયા. પાવાની દેવી વાત કરે કે મને થોડા ઘડીની મોહલત આપો, મારા હિરિયાને હું ટવકો કરતા હું બાપ, કેનું રાબડું બાવળું ધન છે ને એ વેચી મારે બાબા. બાપ મગન દાદા, મારા બાપ માલા દાદા એ ગરીબી કરી છે ને તો આ દેવીના દર્શન કરવા મળ્યા. અને એક દિન આ સમયે મારા બાપ હિરિયાએ એવી તપસ્યા કરી છે ને કે એ મિત્રો દીકરા હાટુ દેવીને દેવતાઓ પાયે માંગવું પડ્યું કે મારો હિરિયો એના પાયે રાવણું બાવળું ધન છે. દિલીપભાઈ બરોબર મધરાત નો સમય થાય અને હિરિયો ખાતાની માલપા હોતેલો પ્લેન ની માલપા ગયો. પાવાની દેવી સપને આવી વાતું માંડે યા મારી દેવી. જ્યાં હિરિયો પ્લેન ની માલપા જાય પશુ પામર જીવ જળ્યો પવન હોતી પોરો લઈ ગયેલો એવા સમયની માલપા મારો બાપ હિરિયો હુતેલો અને મારી પાવાની દેવી સપને આવી વાત કરે, મારા હિરિયા એ મારા દીકરા ઉઠ બના કે હવાનો પોર થાય તારું રાવળું બાવળું ધન વેચી મારી. હા હિરિયો વિચારમાં પડી ગયો કે મારી કા ઓહો મળી તું મારા, હું તારો દીકરો છું, તું મારી માં છું, મારા હારે હોય તો મને કોની બોલશે. પાવાની દેવી આવું વાતું કરે, રિયા હાંભળ 33 દેવતાને તાંબા પિત્તળના લેખ લખી જાય છે કે હાથ દુકાળી કાળ પડવાનો. જ્યાં હિરિયાને આવી વાતો કરે મારી પાવાની એ મારા હિરિયા હવાનો પોર થાય તારું રાવળું બાવળું ધન વેચી મારજે બેટા હો. તાંબા પિત્તળના લેખ લખી જાય છે કે હાથ દુકાળી પડવાના છે કા. અને બરોબર સમજવા દી સરવા આવ્યો ત્યારે પાવાની દિવ્ય લોક થઈ ગયા બાબા. હવાનો પોર થાય સમજીવા દી સડે અને મારો દાદો હિરિયો માં લાસુ ને વાત કરે કે લાસુ એ લાસુ મારી હિરિયાની વાતો સાંભળ કે કા આ હવાર માં તમને શું થયું. તારો મારો બાપ હિરિયો વાત કરે, લાસુ હાંભળ મારી પાવાની દેવી મને સપને આવી કહી દે કે બેટા તારું રાવળું બાવળું ધન છે ને એ વેચી મારજે.
પણ લાસુ માને નહીં હો. એ તારી દેવી ખોટી હીરિયા. મારી દેવી પાર્વતી ખોટું બોલ્યા નહીં. મારી લાસુ મારી દેવી મારું ખોટું બોલ્યા નહીં. મારી દેવી મારો બાપ હીરિયો માં લાસુ ના એવી વાતો કરે પણ લાસુ માને નહીં હો. સમયને જાતા વાર લાગે ની મારી જીવી. એ મિત્રો ધીરે 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 સમયને જાતા વાર લાગે. હાડ મહિનો આવી ગયો. હાડ ના 15 આવી ગયા. એ 15 જ્યાં તારા આકાશની માલપા કાળી વાદળી ફરકવા માંડી દિલીપભાઈ. દીદી લાસુમાં બોલ્યા કાઈ રિયા તારી દેવી કેતી ને કે હાથ દુકાળી કાળ પડશે જો આ કાળી વાદળી છે. વિચાર જાય નહીં. આકાશની માલપા કાળી વાદળીઓ વરવા માંડી. કાળી વાદળી આવી ને ત્યારે મારા બા ભીરિયાને વાત કરે કે હીરા આ તારી પાવાની દેવી વાત કરી જાય છે અને આકાશની માલપા તો કાળી વાદળીઓ બંધાવા. ઓહો મિત્રો દિન ગણતા માસ ગયા વર્ષે આતરિયા સુરત ભૂલી સાહેબા જેને નામે વિસર્યા બાબા. મિત્રો સમયને દાદા વાર લાગે નહીં. જેમ 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 કરતા પહેલા 15 ગયા એ બીજા 15 ગયા પણ વરસાદનો ફોરો પડે નહીં હો. કારણ કે આ 33 કોટી દેવતાના તાંબા પિત્તળના લેખ લખી ગયેલા કે હાથ દુકાળી કાળ પડશે બાબા. જોવું તો આ વિશે જોવું તો ધરતી જગતની માલપા મારી દેવી સિવાય કોણ મારું તો. દીદી મિત્રો સમયને જાતા વાર લાગે. ઓહો એ મિત્રો જેમ 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 કરતા દિન ગણતા માસ ગયા વર્ષે આતર્યા સુરત ભૂલી સાહેબા જેને નામે વિસર્યા. સમયને જાતા વાર લાગે નહીં. જ્યાં 1.5 મહિનાનો સમય થાય શિવની માલપા રાવળું બાવળું ધણ સરવા જાય ને બાપ ત્યારે અડધું ભૂખ્યું પાછું આવે. ઓહો વાત કરી કે મારો વાલો વ્યામો કેજો બાપ. જ્યાં અડધું ધણ ભૂખ્યું પાછું આવે તારે હીરિયો કે જોઈ લે લાસુ મારી દેવી મારી પાવાની દેવી મારી પારગરી ખોટું બોલે ને હો. ઓહો જેમ
કહેવાય કે કુંડળી સડી છે કાળા વાદળે આજે ના બસડાય ના સાંભળ્યો એ દીદી મારી પાવનની દેવીને મારો બાપ હીર્યો સાંભળ્યો એ મિત્રો ધીરે 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 500 સમયને જાતા વાર લાગે નહીં સાવણ ગાયું કીડી મકોડા ભરખી અને પાછી આવે બાપો પાવાની દેવી સપને આવી વાતું માંડે એ પાવાની દેવી પાછી સપને આવ્યો કે બેટા હીરિયા મારું કીધું માન્યો નહીં હાબલ મારા હીરિયા પણ કે મારી આ રાવળા બાવળા ધણ આનો ધણી કોણ લાવે છે તો કે હાબલ મારા હીરિયા હાબલ આ રાવળા બાવળા ધણનો ધણી હું લાવું પણ આ તારું ધણ રહ્યું ને પણ એનો સોદો કરતો નહીં હો તારે હવાનો પોટ થાય છે કેવા દી સડે ઓહો એ મારવાની જગ્યાની માલપાથી લાખો વણદારો પોઠું હંકારીને આવ્યો મારા લાખો વણદારો જ્યાં પોઠું હંકારી મિત્રો ધીરે 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 મારકર જય જગ્યાની માલપા આવે ને ત્યારે મને પાવાની દેવી મારા હીરિયાનું રાવળું બાવળું ધણ એ 80 વર્ષની ડોહલીનું રૂપ ધારણ કરી હાથમાં ખોખરી લાકડી લઈ અને મારા હીરિયાનું ધણ સારે હો પોતે 80 વર્ષની ડોલી બની અને ગામના સીમાડાની માલપા મારા બાપ હીરિયાનું ધણ સારે હો હા દુકાલી કાલની માલપા લાખો વણદારો પોઠું લઈને આવ્યો બાપ આમ રાવળા બાવળા ધણ ઉપર નજર નાખી ઓહો આટલું સરસ રૂપાળું ધણ કોનું હશે બાબા લાખો વણદારો આમ નજર નાખે તાર મારી પાવાની દેવી મારા બાપ હીરિયાનું રાવળું બાવળું ધણ સારે હો ધીરે 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 હાલતો લાખો વણજારો ડોશમાં પાએ જાય કે મળે એ મારી આ રાવળું બાવળું આટલું સરસ ધણ કોનું છે કે બાપા ત્યારે મારી પાવાની દેવી વાત કરે કે ભાઈ આ તો મારા દીકરાનું ધણ છે આ તો મારા હીરિયાનું ધણ છે ઓ
વાતો માટે ને ઓહો એ મારી પાવાની દેવીને વધાવે મારા દિલીપભાઈ સોમાભાઈ 500 રૂપિયા આપી જો મારી માં પાવાની દેવી પારકરી ઘણું આપે બાબા યા એ પાવાની દેવી ધન સારે ને એ લાખો વણદારો વાત કરે કે માડી આ તમારા દીકરાને ધણ વેચવાનું છે ઓહો ઈ મારા દીકરા હારે જઈને વાત કરી લ્યો મારા હેરિયા હારે જઈને વાત કરી લ્યો બાપ હીરિયાના વાડા પાસે આવી વાત કરે કે ભાઈ આ હીરા દાદા કોનું નામ છે ત્યારે મારો બાપ હીરિયો ખાટલામાં ઉતેલો કે ભાઈ મારું શું કામ પડ્યું તો કે ગામના પાદરની માલી પર આવળું બાવળું ધન સરે છે કોનું છે તો કે ડોશીમાં હતા મેં એમને પૂછ્યું કે ધન વેચવાનું છે તો કે મારા દીકરા હારે વાત કરી લ્યો પાવાની દેવી બોલી કે જોજે હો મારા હીરિયા તારા ધનનો સોદો મારતો નહીં પણ એકી મને પાવાની દેવીને મને ટપરો મારજે બડા કે બડા મારા હીરિયા તારા એકી સાતો રૂવાનું ખાંડું થવા દઉં તો મને પાવાની દેવી મને પારકરીને ખોટ લાગી જાય હો લાખો વણદારો જ્યાં વાત કરે કે ભાઈ રાવળું બાવળું ધન વેચવાનું છે તાર હીરિયો વાત કરે કે હા ભાઈ હો તો કે ભાઈ કેવી રીતે તારે ધન દેવાનું પણ આ હીરિયાને તો પાવાની દેવી બોલી હતી કે બટા તારા રાવળા બાવળા ધનનો સોદો કરતો નહીં પણ એકી મને પાવાની દેવીને મને ટપરો મારજે હો મારો બાપ હીરિયો વાત કરે કે ભાઈ તમારે કેવી રીતે લેવું છે દીદી લાખો વણજારો વાત કરે કે ભાઈ આપણે આમાં આવી એવી બોલી રાખવી કે તારા રાવળા બાવળા ધન ને બિહાડી દેવાનું તારા વાળા અને હું એક પડકારો કરું અને તારું રાવળું બાવળું જેટલું મારા વાયા ધન આવે ને ઈ ધન મારું ઓહો હીરિયાને તો બોલી બોલતા આવડે નહીં અને લાખો વણજારો મિત્રો લાખો વણજારો વખણી જેલો માણા કે ને એવા બોલ આખું ધન હાલતું થાય આય મારા દાદા હીરિયાને આવડે નહીં પણ મારા દાદા હીરિયાને તો મારી દેવી પારકરી પાસે હતી બાબા તારી હીરિયા મારા દાદા હીરિયાએ વાત કરી કે ભાઈ તમારી વાત મંજૂર છે ત્યારે લાખો વણજારો વાત કરે કે ભાઈ આપણા બેયની વચ્ચે સાક્ષી કોણ ત્રીજો માણસ સાક્ષી હોવો પડે તારી હીરિયો વાત કરે કે ભાઈ મારો સાક્ષી તો મારી દેવીનો મારો તોરણીયો લીમડો કહેવાય બાપો એ મિત્રો આવી બોલીના તાંબા પિત્તળના લેખ લખી ગયા સમય જાય ધીરે 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 ગણતા માસ ગયા વર્ષે આચર્યા સુરત પુલી સાહેબા જેના નામે વિસરી ગયા બાપા જ્યાં હવાનો પોર થાય અને લાખા મણજારાની તૈણ પોઠ્યું ખાસા હીરા જવેદ ભરેલી ઓહો ઈ લાખા વણજારા એવી ભણાયેલી ને ભાઈ ઈના બોલાવે સિવાય પોઠ્યું હાલે નહીં હો
ઓલે ઓલે એ ભાઈ ધીરે 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 સમયને જાતા વાર લાગે નહીં સમયને જાતા વાર લાગે નહીં આ મારા દાદા હીરાને કઈ બોલી બોલતા આવડે નહીં અને મારા દાદા હીરાનો વાડો હતો ને જ્યાં રાવળું બાવળું ધણ હતું ને તો પેલો વારો લાખા મણદારાને આપ્યો ઓહો હિરિયો વિચારમાં પડી ગયો જોજે ઓ મારી મને ઉડાકવાલી માલી પાલે લઈ જઈ મનુષ્ય તરતી નહીં એ મારો બાપ હિરિયો વાત કરે કે મારી મને ઉડાકવાની માલ પા લઈ જઈ મને ભરત વાટતી ને દીદી મિત્રો લાખા મણદારાને પેલો વારો આપ્યો ને તારે રાવળો બાવળો તને બેઠેલો બાબો તારે ભાઈ કે હું શરૂઆત કરું છું તારે લાખા મણદારાએ વાડાની માલપા જઈને પડકારો પાડ્યો ને ઓહો રાવળો બાવળો ધણ એ લાખા મણદારા વાય ધીરે 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 એક પછી એક રાવળો હાલવા માંડ્યું બાબા મારા બાપ હિરિયાનો મારો આવી જાય ઓહો મારા બાપ હિરિયાને તો આ આવડે નહીં મનમાં મુજાય ઈમાલો વઈ ગઈ મરી જીવી યા મનુષ્ય તરતી નહીં મારા બાપ હિરિયો વાત કરે કે જોજે મળી આજ મને કુવાની માલપા લઈ જઈ વરદ વાટતી નહીં હો જે મારા બાપ હિરિયા એટલો ટપરો મારે તો મને પાવાની જેવી ખમ મારા હિરિયા એ મારા હિરિયા બટા શું વાતો કરે છે મિત્રો લાખા મણદારાએ જ્યાં તઈને પોઠ્યું જ્યાં પેલી બોલી બોલે ઓહો મારી પાવાની દેવી વાત કરે કે મારા હિરિયા બડા હા ભાઈ જો પાવાની દેવી જો થઈ થવાની વાતો કરી નો દઉં ને તો જગતની માલિકા મને પાવાની એ મને હિરિયાની દેવીને મને ખાધે આરામ લાગી જાય બટા ઓ આકાશની માલિકા કાળી ચકલી બની જાય મારી પાવાની દેવી એ મિત્રો આકાશની માલિકા કાળી ચકલી બની અને જ્યાં હિરિયાની જે ત્રણ પોઠીઓ હતી ને એના માથે જઈ છે ઓ હાસા હીરા જવેરાત ભરેલી એ પોઠીઓ હિરિયાના વાયા હાલવા માંડી બાબા કોઈ દુશ્મન નહીં મિત્રો તારે તારે રંગમાંથી રાજા બનાવે અને કદાચ જોઈને પલ ઘડીની માલિકા ભૂલની માલિકા આવી જાવ ને તો રાજામાંથી રંગ બનાવી નાખ્યા આ ઈ દેવી સમયની કરે પાવાની દેવી આ જગતની માલિકા મારા બાપ આવરાય એ મટોડાની જગ્યાની માલિકા મારા બાપ આવરાય કંડીનું જ્ઞાન માન્યું હો મારા દાદા મગરનો વ્યવહાર લઈ
પાયો જાય મારા સનાનો માં જો તૂટવા દઉં ને આ પટોળાની જગ્યાએ મારી પાસે એ મને પાવાની દેવી મને મને હડક કોઈ મને દાદા રામજીની દેવી મને કાજે ખોટ લાગી જાય હો આવડિયા બોલતી તો તારી લીમડાના પાન જેવી કરવી હો અને એક દી મારા બાપ મગનની મારા બાપ માલાની દેવી એક દી તારા ખંખેરીનો ફોળો લેવાની છે હો